વાત કરવા અલ્પેશ કથિરિયા જોડાયા છે. અલ્પેશભાઈ, કોઈ પણ સમાજની દીકરી હોય, હા, બુટલેકર હોય, લુખ્ખાગીરી કરતી હોય, અસામાજિક તત્વ હોય, એનું સરઘસ નીકળવું જોઈએ. એક નિર્દોષ નહીં કહું, હા ઠીક છે કે ને એ લેટરમાં એની જે કંઈ ભૂમિકા હોય, પણ એની મનસા એ નથી. એને તો ખાલી કોઈએ કીધું ને એને ટાઈપ કરી દીધો. સાહેબ, આવી દીકરીનું સરઘસ નીકળે કેટલું યોગ્ય? અલ્પેશ કથિરિયા, તમે તો ન્યાયના જાણકાર પણ છો. મારા 13-14 વર્ષના વકીલાતના કેરિયરની અંદર જી, આવો બનાવ મેં પહેલી વાર જોયો છે કે કોઈ પણ દીકરી હોય, આ દીકરી નહીં, કોઈ પણ દીકરી, પહેલા તો દીકરીનો વરઘોડો ગુજરાતમાં નીકળ્યો હોય એવું પહેલી વાર મેં જોયો. મર્ડર સુધીની ઘટનાઓમાં પણ કોઈ પણ છોકરી કે મહિલાઓનું ઇન્વોલ્વમેન્ટ હોય છે તો એને પણ બાદ કરવામાં આવે છે. ત્યારે નાની એવી ઘટના, ખાલી દીકરીની ભૂલ એટલી કે એને ટાઈપ કર્યું ને, એને ફરજનો ભાગ હતો. જે ઓફિસમાં નોકરી કરતા અને ટાઈપ કરવાનું કીધું, હવે જેને કીધું છે ક્યાં વાપરવાના છે, એનો શું ઉપયોગ થવાનો છે, દુરુપયોગ થવાનો છે, એની કોઈ એને જાત માહિતી નથી. ત્યારે દીકરીને આરોપી તરીકે સંડોવી, મધરાત્રે સૂર્યાસ્ત પછી એની ધરપકડ કરવી, એને રિમાન્ડ લેવા, રિમાન્ડ પછી પણ એના જામીન ન થવા, આજે જેલમાં દીકરી પોતાનો સમય વિતાવી રહી છે. માત્ર એક 9,000 રૂપિયાના પગારના મધ્યમ વર્ગની દીકરી, જેના પિતાજી ઘંટી ચલાવે છે અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. આવી દીકરીએ આજે એક જ પ્રોસિજરમાં સરકારની વાતની સાઈડમાં છોડીએ, રાજકારણની વાતને સાઈડમાં છોડીએ, પોલીસની ગંભીરતા હોવી જોઈએ અને પોલીસે પોતાની જવાબદારી નિભાવી નથી. અને પોલીસના ભૂલના કારણે આજે દીકરીએ એક જ પ્રોસેસની અંદર બધી વસ્તુઓ જોઈ લીધી, પરિવાર પીડા ભોગવી રહ્યું છે. એટલે આ પીડાના કારણે અમે આજે બહાર આવ્યા છીએ. આ દીકરીને સમર્થન આપવાનો અમારો હેતુ એટલો જ માત્ર છે કે દીકરી તત્કાલ ધોરણે જામીન મુક્ત થાય અને એના પરના જે પણ કોઈ આરોપો છે એ આરોપો પણ દૂર થવા જોઈએ અને એફઆરઆઈ માંથી પણ એનું નામ મુક્ત થવું જોઈએ. અલ્પેશભાઈ, એવી કેવી તમને ભૂખ તમારું આત્મસન્માન માટેની કે તમને પણ પોલીસ બધી માહિતી કૌશિક વેકરિયાને આપી જશે કે કૌશિકભાઈ આમાં આમ છે તેમ છે? એમને એમ ન થયું કે નહીં આ દીકરી નિર્દોષ છે, આ તો નોકરી કરે છે ત્યાં. કૌશિક વેકરિયા એક સમય ક્યાંક નોકરી કરી હશે ને તમે મેં ક્યાંક નોકરી કરેલી છે ભાઈ. આપણને ખબર હોય છે કે નોકરી કરતા હોય તે બધું કરવું પડે. એમને એમ નહોતું. નહીં જી, મેં એ જ વાત કરી કે ઇન્ટર પોલિટિક્સમાં બે ગ્રુપોની બાબત છે, બે વ્યક્તિઓને પ્રમુખ બનવું, એમાં દીકરીને શું લેવા દેવા? યસ, બિલકુલ. તમે પ્રમુખો સામસામી ફરિયાદ કરો, એકબીજાને મારો તોડો, જે કરો એની સાથે કોઈ લેવા દેવા નથી. દીકરીને શા માટે ભોગ બનાવો? એટલે હું તો કહું છું કે આમાં ફરિયાદી પક્ષ હોય એ પણ અને સામે જે દીકરીની સાથે બીજા આરોપીઓ છે એને પણ, બંને સંયુક્ત રીતે જે કંઈ પણ કરવું એ દીકરીને આ મેટરમાંથી દૂર કરવી જોઈએ. બિલકુલ. અલ્પેશ કથિરિયા જોડાયેલા રહેજો, અમુક કમેન્ટ આવે છે એના પણ જવાબ તમારે આપવાના છે. મિત્રો, કમેન્ટ ખાસ કરી દેજો. તમારી જે કંઈ કમેન્ટ હોય, તમે જે કોઈ નેતાને સવાલ પૂછવા માંગતા હોય પૂછી શકો છો. અલ્પેશ કથિરિયાને પણ તમે પૂછી શકો છો. અને ચેનલ પર તમે જલ્દી પીડી ગોહિલનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલિયા ક્યાં ગયા કે જે ભક્તિની વાતો કરો છો? ભાજપમાં બેઠેલા પાટીદાર નેતાઓ બાયલા છે, પાટીદાર નેતાઓ પોતાના રોટલા શેકવા બેઠા છે. અસલ પાટીદાર હોય તો રાજીનામા આપી દેવા જોઈએ. પોલીસ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરો. સાહેબ, લોહી ઉકળી જાય, મારું તો ઉકળી ગયું છે. એક સામાન્ય ઘરની દીકરી જેને કંઈ લેવા દેવા નથી, એને ભાજપનો તમારો પેજ પ્રમુખ કંઈ નથી બનવું ભાઈ, એને કાંઈ નથી બનવું, એને એના ઘરનું ગુજરાન ચલાવવું છે. અલ્પેશભાઈ, શું વિનંતી કરી છે તમે પોલીસને? રાજ્યના ગૃહમંત્રી ક્યાંય તમે રજૂઆત કરી છે? સમાજના જે આગેવાનો છે, બે આગેવાનોનો મારી સાથે વાત થઈ છે. એ આગેવાનો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ અને જે આપણા રાજ્યના હોમ મિનિસ્ટર છે એના સમક્ષ વાતો મૂકી છે. તત્કાલ ધોરણે આજ અથવા કાલ સુધીની અંદર દીકરી જામીન મુક્ત થાય અને ત્યાર પછી જામીન મુક્ત થવું હોય તો ચાલો 2 દિવસ વધારે થાય, ઓછા થાય એનો વાંધો નથી, પણ સંપૂર્ણપણે દીકરીને નિષ્કલંક રીતે આપણે બહાર લાવવી છે. અને એનું જે પણ અપમાન થયું છે, એના આત્મસન્માનને ઠેસ પહોંચી છે, એના પરિવારનું જે મોરલ ડાઉન થયું છે, એ પરિવારની સાથે રહી દીકરીના અપમાનની બદલે એનું 1.25 ગણું સન્માન થાય એ માટેના દરેક પ્રયાસો અમે કરીએ છીએ. દીકરી સન્માનપૂર્વક બહાર આવે, સન્માન સાથે પોતાનું જીવન જીવે. દીકરી હજી ઘણું બધું કરવાનું એના જીવનમાં બાકી છે. ત્યારે હજી ખૂબ નાની યુવાન વયની દીકરી સાથે આ ઘટના બની છે, એટલે એના પછીના જીવનમાં પણ કઈ અગવડ ન આવે એ માટેની જવાબદારી પણ સમાજે નિભાવવી જોઈએ. અને આ દીકરી સન્માન સાથે બહાર આવ્યા પછી ખાસ મારી બીજી માંગણી તો એ છે કે એની એફઆરઆઈ પણ એનું નામ ન હોવું જોઈએ. એફઆરઆઈમાં જે નામ ચડ્યું છે તો એ કાયદાકીય પ્રક્રિયા પોલીસ
સરકાર પક્ષ, ફરિયાદ અને પક્ષ એ અને તો આરોપી આ અલ્પેશભાઈ બધાએ મળી અને એનું નામ કૌશિકભાઈ આવીને એમ દૂર કે ભાઈ આ દીકરીને છોડી દો, આને કંઈ લેવા દેવા નથી, તો બધું શક્ય છે 1 મિનિટમાં, કારણ કે એ પોતે ફરિયાદી છે આમાં. નહીં, એના માટે જે આમાં ફરિયાદી છે, કોઈ કાનપરિયા કરીને હા. ફરિયાદી છે FRI માં, હા એની સાથે પણ અમારી ટીમની વાત થઈ છે ને અહીંયાથી પણ અમે વાત કરીએ છીએ કે જ્યારે પણ દીકરી જામીન અરજી થાય ત્યારે એમણે કોર્ટમાં હાજર રહી અને દીકરીના ફેવરમાં, સમર્થનમાં જામીનનો વિરોધ ન થવો જોઈએ અને દીકરીને Yes. જામીન મળવા જોઈએ. યસ બસ એ જ વાત છે. અને અમે પણ એ જ કહેવા માંગીએ છીએ કે કોઈ પણ નિર્દોષ વ્યક્તિઓ હટાઈ ના જાય એ ખૂબ જરૂરી છે. અલ્પેશભાઈ, આમાંથી શું નેતાઓએ શું શીખવું જોઈએ આવી ઘટનાઓમાંથી, જ્યારે કોઈ પણ આવી ઘટના બને ત્યારે? નેતાઓ કોઈ પણ પક્ષ સાથે હોય, કોઈ પણ પાર્ટી સાથે હોય કે કોઈ પણ સમાજના હોય, નાની ને મધ્યમ વર્ગની વ્યક્તિ આપણી અંદરની કે બહારની લડાઈ, કોઈ પણ લડાઈમાં નાની વ્યક્તિ પીસાવી ન જોઈએ. એનું દરેક જાહેર જીવનના વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ એવું હું મારું સ્પષ્ટ માનવું છું. જી આભાર અલ્પેશ કથિરિયા.